નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે પ્રકરણ 6 ત્રિકોણ. તેના અગત્યના એવા MCQ આજે આપણે જોવા છે અને એ પણ સમજૂતી સાથે. અને જો તમે આગળના ચેપ્ટરના વિડીયો લેક્ચર ન જોયા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાં જઈ અને તે પ્લેલિસ્ટ ખોલી અને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. ચલો, આજે આપણે જોવું છે ત્રિકોણ. ત્રિકોણનો પહેલો પ્રશ્ન જોઈએ. બધા જ ખાલી જગ્યા ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. આપણને ઓપ્શન આપેલા છે: સમદ્વિબાજુ, કાટકોણ, સમબાજુ અને ગુરુકોણ. જો આ બધા ત્રિકોણના પ્રકાર છે. હવે હું આશા રાખું કે તમને બધાને ત્રિકોણના પ્રકાર આવડતા હશે. છતાં હું એક વખત માહિતી આપી દઉં. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુ સમાન હોય તેવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણનો એક ખૂણો કાટકોણ એટલે કે 90 અંશનો હોય તો એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી જ બાજુઓ કેવી હોય, સમાન હોય. અને ગુરુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે 90 અંશ કરતાં મોટો હોય તેવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. તો જોઈએ, આપણને કીધું છે કેવા ત્રિકોણ હંમેશા સમરૂપ હોય. તો જો તમને ખબર હોય કે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય, તો સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુઓ સમાન હોય અને જેના બધા ખૂણાઓ કેવા હોય, 60 અંશના હોય. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો સમબાજુ ત્રિકોણની બે કન્ડિશન છે: બધી બાજુઓ સમાન હોય અને તેના બધા ખૂણા કેવા હોય, 60 અંશના હોય. તો બધી બાજુઓ સમાન હોય અને ખૂણા 60 અંશના હોય તો તે ત્રિકોણ હંમેશા કેવા હોય, સમરૂપ હોય. જોઈએ નીચે સમજૂતી. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ લો અને તેના દરેક ખૂણાના માપ કેવા હોય, હંમેશા 60 જ હોય. આથી આપણી સમરૂપતાની જે શરત છે, જે ખૂણો, આ સમરૂપતાની શરત મુજબ શું થાય, બધા જ સમબાજુ ત્રિકોણ હંમેશા કેવા હોય, સમરૂપ હોય. ભલે તેમની બાજુઓના માપ અલગ અલગ હોય પણ તેમનો મૂળભૂત આકાર સમાન જ હોય છે. તો આપણો સાચો જવાબ શું આવશે? સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ જોઈએ, બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 4:9 છે. બે સમરૂપ ત્રિકોણો છે અને એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો છે? 4:9 છે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? હવે જો તમે પ્રમેય 6.6 તમે જોયો હોય તો આપણને ખબર હોય કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય એટલે કે તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તેના વર્ગ જેટલો થાય. બે સમરૂપ બાજુની ત્રિકોણનો ગુણોત્તર આપણને આપી દીધેલો છે તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? એના વર્ગ જેટલો થતો હોય. એટલે કે અહીંયા આપણને 4:9 આપણને ત્રિકોણની બાજુનો ગુણોત્તર આપી દીધો છે. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર આપણને આપેલો છે 4:9. તો હંમેશા એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થતો હોય? એના વર્ગ જેટલો થાય. તો 4નો વર્ગ થાય 16 અને 9નો વર્ગ થાય 81. તો આપણો સાચો જવાબ આવશે 16:81. અહીંયા આપણને આપેલું છે ઓપ્શન નંબર ડીમાં 16:81. તો 16:81 આપણો સાચો જવાબ થાય, જે પ્રમેય 6.6 ને આધારે છે. જોઈએ સમજૂતી. પ્રમેય 6.6 મુજબ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અને આ તમારે પ્રમેય ખાસ યાદ રાખવાનો છે. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અહીં બાજુઓનો ગુણોત્તર આપણને આપેલો છે 4:9. એનો આપણે વર્ગ કરીએ એટલે શું આવે? 4નો વર્ગ 16, 9નો વર્ગ 81. તો કે 16:81 છે તે આપણો સાચો જવાબ થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. ત્રિકોણ ABCમાં જો DE સમાંતર BC, આ જે બે લાઈન છે એને આપણે સમાંતર કહીએ કે DE છે એ BCને સમાંતર છે અને બિંદુઓ D અને E અનુક્રમે AB અને AC પર આવેલા છે. આપણે અહીંયા ત્રિકોણ એક ડ્રો કરશે, નાનો એવો ત્રિકોણ આપણે ડ્રો કરશે. તો કે આપણને કીધું છે ત્રિકોણ ABC. અહીંયા હું ABC નામ આપું છું ત્રિકોણને. DE સમાંતર BC. આ DE છે એ અહીંયા આપણે દોરીએ એટલે BCને સમાંતર થાય. અને શું કીધું છે? બિંદુઓ D અને E અનુક્રમે EB અને EC પર આવેલા છે. EB ઉપર અનુક્રમે કયું આવેલું છે? E બિંદુ આવેલું છે.
અને EC ઉપર કયું બિંદુ તો કે ડી બિંદુ આવેલું છે। હવે આપણને બધાની માપ આપેલા છે તો કે એડી નું માપ છે એ કેટલું છે 1.5 છે। એડી નું માપ આપણને આપેલું છે 1.5 અને બીજું આપણને આપેલું છે ડીબી નું માપ। આપણે થોડીક એવી આકૃતિ ફરીથી ડ્રો કરી દઈએ। આકૃતિ આપણને કીધેલી છે એ પ્રમાણે આપણે ડ્રો કરશે। તો એ કોણ છે ABC, A B અને C અને ત્યારબાદ આપણે સમાંતર એક લાઈન દોરવાની છે। જોઈએ શું છે। બિંદુઓ ડી અને ઈ, ડી છે એ AB ઉપર આવેલું છે। ડી અહીંયા AB ઉપર અને ઈ છે એ અહીંયા AC ઉપર આવેલું છે। એડી એટલે કે 1.5 આ એડી નું માપ આપણને આપ્યું છે 1.5 અને ડીબી આ ડીબી આટલું માપ છે એ આપણને આપેલું છે 3 સેન્ટીમીટર અને એઈ આ એઈ જેટલું માપ છે 1 સેન્ટીમીટર આપેલું છે। તો ઈસી નું માપ કેટલું એટલે કે ઈ અને સી નું છે નીચેનું માપ છે એ આપણે ગોતવાનું છે। જો આપણને એક પ્રમેય આવડતો હોય તો આ પણ આપણને આવડી જાય એવું છે। સાવ સિમ્પલ એવો દાખલો છે, જોઈ લઈએ સમજૂતી। થેલ્સનો પ્રમેય, થેલ્સનો સમપ્રમાણતાનો જે મૂળભૂત પ્રમેય છે એ શું કહે છે તો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુના સમાંતર હોય, કોઈ રેખા ત્રિકોણની એક બાજુના સમાંતર હોય, કઈ રેખા સમાંતર હતી તો કે હમણાં આપણે જે ડ્રો કરેલી હતી ડી હતી એ બીસી ને કેવી હતી સમાંતર હતી। જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો તે બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। એટલે કે આપણે જે અહીંયા ત્રિકોણમાં ડ્રો કરેલો હતો કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC હતો અને અહીંયા આપણે ડી અને ઈ લાઈન ડ્રો કરેલી હતી। અહીંયા 1.5 હતું, અહીંયા 3 સેન્ટીમીટર હતું, એઈ આપણને આપેલું હતું 1 અને ઈસી આપણે શોધવાનું હતું। તો જો આ જે ડી છે એ બીસી ને સમાંતર છે અને જો સમાંતર હોય તો તે બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય। એટલે કે બાકીની બે બાજુ AB અને AC નું એ કેવી તો કે સમાન ગુણોત્તરમાં સરખા ભાગમાં વિભાજન કરતી હોય। તેથી આપણે ગુણોત્તર લઈએ AD/DB, AD/DB ઇઝ ઇક્વલ ટુ AE/EC। બધાની વેલ્યુ આપણી પાસે છે। ADની વેલ્યુ છે 1.5, DBની વેલ્યુ છે 3, એઈની વેલ્યુ છે 1 અને EC આપણે શોધવું છે। ફક્ત ચોકડી ગુણાકાર કરશે 1.5 ના છેદમાં 3 એટલે કે આપણે એને 1 ના છેદમાં 2 લખી શકીએ કારણ કે 1.5 ના અડધા 3 થાય એટલે 1 ના છેદમાં 2 અને 1 અહીંયા આમનમ EC અહીંયા આમનમ। EC ને સૂત્રનો કરતા બનાવીએ, 2 સામે છે તો શું આવે જવાબમાં 2 આવે। 1 ના છેદમાં 2/1/EC, EC ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 2 સામે છે તો આપણો જવાબ આવે 2 સેન્ટીમીટર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4। જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB/DE ઇઝ ઇક્વલ ટુ BC/FD હોય તો તેઓ ક્યારે સમરૂપ થશે। ખાસ આ ગુણોત્તર જે આપણે આપેલો છે એ આપણે ખાસ જોવાનો છે। પહેલાં તો આપણે શું કરવાનું છે, બે ત્રિકોણ ડ્રો કરવાના છે। બે ત્રિકોણ કયા કયા છે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને અહીંયા આપણે ડ્રો કરશું ત્રિકોણ DE અને F। બે ત્રિકોણ છે અને બંને કેવા છે સમરૂપ છે। તો ક્યારે સમરૂપ થઈ આપણે એની એક શરત ગોતવાની છે। હવે આપણને આપેલું છે કે AB ના છેદમાં DE, AB ના છેદમાં DE અને BC અને એના છેદમાં આપણને શું આપ્યું છે FD આપ્યું છે। એ ખાસ યાદ રાખજો। અહીંયા BC આપેલું છે, અહીંયા FD આપેલું છે। અહીંયા આપણને EF નથી આપેલું પણ FD આપેલું છે। AB છેદમાં DE અને BC છેદમાં DF। તો જો અહીંયા આપણે જોઈએ તો બંને બાજુની વચ્ચેનો અંતર્ગત ખૂણો કયો થાય છે, AB અને BC વચ્ચેનો અંતર્ગત ખૂણો B થાય છે। અને આ સાઈડ જોઈએ તો કે DE અને FD, DE અને FD વચ્ચેનો ખૂણો કયો થાય છે તો કે ખૂણો D થાય છે।
એટલે આપણો ખૂણો કયો સમરૂપ થશે તો કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી, જે આપણને ઓપ્શન સીમાં આપેલું છે. ખાસ બાજુઓનો જે ગુણોત્તર છે એ ધ્યાને રાખવાનું છે આ પ્રશ્નમાં. તો સાચો જવાબ થાય ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી. જો બે બાજુઓનો ગુણોત્તર કેવો છે? સમાન છે. AB અપોન DE ઇઝ ઇક્વલ ટુ BC અપોન FD. FD ઉપર હું ખાસ ભાર મૂકું છું, કારણ કે એ બાજુમાં આપણે શું કરીએ તો કે આપણે હંમેશા FDની બદલે EF લઈ લેતા હોય, એટલે FD. અને આ જે છે એ કઈ તો કે બાખું બા શરત છે એને આધારે શું થાય તો કે બાખું બા સમરૂપતાની શરત લાગુ કરવા માટે આ બે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો સમાન હોવો જોઈએ. તો કે ત્રિકોણ ABCમાં AB અને BC વચ્ચેનો ખૂણો B છે, અને ત્રિકોણ DEFમાં D અને FD વચ્ચેનો ખૂણો D છે. તેથી ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો D છે એ અગત્યનું હોવું જરૂરી છે. પ્રશ્ન 5 જોઈએ. નીચેનામાંથી કઈ શરત ત્રિકોણની સમરૂપતા માટેની શરત નથી? આમાંથી એક શરત છે જે ત્રિકોણની સમરૂપતા માટેની શરત નથી. તો જો આ સિમ્પલ એવો પ્રશ્ન છે જે આપણને મોઢે આવડી છે, આમાં આપણે કોઈ ગણતરી કરવી ન પડે. બા શરત છે એ તો આપણને ખબર છે કે ત્રિકોણની સમરૂપતાની શરત છે. બાખું બા શરત એ છે જેમ આપણે હમણાં જ જોઈ. ખૂ શરત એ છે જે આપણે પહેલા પ્રશ્નમાં જોઈ. બાખું આવી કોઈ એટલે કોઈ શરત હોતી નથી. સમરૂપતાની બાખું એવી કોઈ શરત છે નહીં. તો જવાબ શું છે? બાખું. બે ત્રિકોણ સમરૂપ થવા માટે મુખ્યત્વે બાખું બા અને ખૂ શરતોનો ઉપયોગ થાય છે, પણ બાખું એવી કોઈ સમરૂપતા માટેની પ્રમાણિત શરત નથી. આથી આપણે આવી કોઈ શરત હોતી નથી. તેથી આપણો સાચો જવાબ શું થાય? બાખું એ સમરૂપતાની શરત નથી. ચલો, આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી લખજો, અને આગળ તમારે બીજા કોઈ વિષયના અથવા તો આ સિવાયના કોઈ ચેપ્ટરના વિડીયો જોઈએ છે તો તે માટે તમે કમેન્ટ કરી અને મને પૂછી શકો છો અથવા કહી શકો છો. આ પ્રશ્નમાં તમને કોઈ સમજણ ન પડી હોય તો પણ તમે કમેન્ટમાં મને પૂછી શકો છો. ફરી મળીશું આવતા નવા ચેપ્ટરના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ, અને તમારી આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.